અને અવારનવાર લાઈટ જાય, બુધવાર હોય તો સમજાય, રવિવાર હોય જાય, ક્યારેક શુક્રવાર હોય જાય. પ્રથમ કે મોરબીની અંદર કોઈ ફરવા લાયક સ્થળ જ નથી. હાલની અંદર વૃક્ષનું બિલકુલ નિકંદન કાઢી નાખ્યું મોરબીની અંદર. મહેન્દ્રનગર ચોકડીએ એક પણ ક્યાંય શૌચાલય નથી. આખા દીમાં 4 થી 5 વખત પાવર જાય. આજે આરબી ન્યૂઝ મુલાકાત પર આવેલું છે મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ થતા વોર્ડ નંબર 4 ના મહેન્દ્રનગર ગામ ખાતે. તમારી શું માંગણી છે ચૂંટાયેલા ઉમેદવાર પાસે? ત્યારે ઉમેદવાર માટે એ જ માંગણી છે કે લાઇટની સુવિધા સરસ કરી આપે અને પાણી માટેની જાવક માટેની સુવિધા હાંસલ કરી આપે અને વારંવાર જે લાઇટ જાય ને એની વ્યવસ્થા કરી દે કે લાઇટ દિવસમાં 2-3 વખત જાય. 4 નંબરમાં તો અહીંયા હું 20 વર્ષથી સૌ પણ 4 વર્ષથી બંધ છે પુલ. આ ઓવરબ્રિજ પુલ 4 વર્ષથી બંધ છે. એટલે લાઇટ અવર જવર કરે છે? એ તો બુધવાર સિવાય ગમે ત્યાં કાપી નાખે. અને અવારનવાર લાઈટ જાય, બુધવાર હોય તો સમજાય, રવિવાર હોય જાય, ક્યારેક શુક્રવાર હોય જાય. રસ્તાની સમસ્યા મોરબી જિલ્લાની કાયમી માટેની પ્રોબ્લેમ છે. અહીંયા પુલ બધી બન્યો નથી. ટ્રાફિકની સમસ્યા કાયમી માટેની છે, બરાબર. એની સમસ્યા કરવાની કોઈ નગરપાલિકા સુવિધા કરતી નથી. અમારી માંગણી એવી છે કે જો અહીંયા અવારનવાર પાવર સપ્લાય બુધવાર હોય તો વાત અલગ છે. બુધવાર સિવાય અનેક બુધવાર હોય કે ગુરુ છું આખા દીમાં 4 થી 5 વખત પાવર જાય. પ્રથમ કે મોરબીની અંદર કોઈ ફરવા લાયક સ્થળ જ નથી. હાલની અંદર વૃક્ષનું બિલકુલ નિકંદન કાઢી નાખ્યું મોરબીની અંદર. પુલ તમે જોઈ શકો છો. આ પુલની નજર જુઓ તમે. પુલ 2-3 વર્ષથી આમ નામ પડ્યો હોય પણ કોઈ જાતની આમ લોકોને બેદરકારી એટલી બધી છે ને કે અમે અનેકવાર રજૂઆત કરી પણ આ રજૂઆત ક્યાંમાં અથડાઈને તરત પાછી આવે. મહેન્દ્રનગર ચોકડીએ એક પણ ક્યાંય શૌચાલય નથી. ડમ્પરની ઉપર કાંઈ ઢાંકેલું હોતું નથી. અવારનવાર પથરા પડે, એની અંદરથી માટી ઉડે, ધૂળ પડે. બધા સર્વિસ રોડ ઉપર પાર્કિંગ હોય. કોઈ પણ જાતનું પેટ્રોલિંગ પોલીસ સ્ટેશનનું હોતું નથી. ક્યારેય અહીંયા કોઈ ધ્યાન દેતું નથી. પાર્કિંગ સર્વિસ રોડ જે કાઢ્યો એમાં ટ્રક પડ્યા હોય ગમે ત્યારે. હવે તમે અવારનવાર 2 કલાક સાંજે ટ્રાફિક ન થાય એટલા પૂરતું તો પેટ્રોલિંગ આપવું જોઈએ ને.